સુરતની ઉત્તરાયણ પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતના આરોપીને મુંબઈથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાની સૂચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાતર સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઠગાઈના ગુનામાં સંડોવાયેલા રેડા આરોપી એવા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા અનિંદા નેતાઈ સિંહને મુંબઈ ખાતે જઈ ત્યાંથી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને નોરા ફતેહી કપિલ શર્માના લાઈવ શોના નામે 1.41 કરોડની છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિંહ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાક્રમમાં ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંહ જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1.41 કરોડ જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી, જેમાં લક્ઝરી હોટલોમાં રોકાવાના ખર્ચ, આવવા જવાની ફ્લાઇટોના ખર્ચ તથા એ સિવાયના નાના મોટા ઘણા બધા ખર્ચ ઉમેરી સેલિબ્રિટીની ફીસ અને આ તમામ બાબતની કુલ 1.41 કરોડ જેટલી રકમ ફરિયાદી પાસેથી આરોપી અને તેની કંપની દ્વારા ઉઘરાવવામાં આવેલ. ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈ પણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી. ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાકલ્લા કરવામાં આવેલ અને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. જે બાબતની જાણ થતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.